વિડીયો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ જોવાનો રહેશે, બરાબર? કેમ કે જો વાલીઓ તમે આ વિડીયો જોઈ રહ્યા હશો તો આ વિડીયો તમારા બાળકના ભવિષ્ય માટે છે. કેમ કે તમને બી ખબર પડશે કે મારી સંસ્થા તરફથી અમુક તમને સહાય મળવાની છે, બરાબર? તમારા બાળક ભવિષ્યમાં આગળ આવે અને તમને એટલીસ્ટ તમે જાણકારી બી મેળવો કે ભવિષ્ય એટલે આપણા એજ્યુકેશનમાં પાછળ કેમ છે, એના પાછળની તમને ક્લિયરિટી હોવી જોઈએ. ક્લિયર હોવું જોઈએ કે અત્યારનું આપણે બાળકનું રિઝલ્ટ કેમ નથી આવતો, બરાબર? એકદમ ક્લિયરલી તમને વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ, તો ધ્યાન આપજો, બરાબર? તો ધ્યાન આપજો. અત્યારનું તમને કેમ કે એક ઉદાહરણ આપીને કહું, ચાલો ને, કે ઇંગ્લિશ છે, બરાબર? તો ઇંગ્લિશ પહેલા ધોરણમાં આવતું છે, પહેલા ધોરણથી 12માં બી ઇંગ્લિશ આવે, પછી કોલેજમાં જાઓ ત્યાં બી ઇંગ્લિશ આવતું છે, બરાબર ને? તો છોકરાઓને આટલા વર્ષનું ગેપ આવે તો ઇંગ્લિશ પરફેક્ટ આવડી જવો જોઈએ ને. તો ઇંગ્લિશ પરફેક્ટ કેમ નથી આવડતું એના પાછળનું અમે કારણ જોઈએ, બરાબર? દરેક વાલીઓને મળ્યા, પછી અમુક સ્ટુડન્ટને અમે બી વાત કરી તો અમે જોયું કે છોકરાઓનું બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નથી, એટલે પાયો જ કાચો છે ને એ લોકોને શું ને થોડુંક એડવાન્સ લેવલનું ભણાવવામાં આવતું છે, તો છોકરાઓનું ફોકસ નથી રહેતું. ફોકસ નથી એટલે ધ્યાન નથી આપી શકતા. જસ્ટ ઉદાહરણ તરીકે તમને સમજાવું કે છોકરાનો પાયો જ કાચો હોય અને થોડુંક એને અઘરું ભણાવ્યા કરે તો છોકરો ધ્યાન નહીં આપે. બીજું, છોકરો ધ્યાન નહીં આપે એટલે ઇન્ટરેસ્ટ નહીં આવે, તો ઇન્ટરેસ્ટ નહીં આવે તો પછી છોકરો ભણવામાં નબળો રહે અથવા આગળ કંઈક નવું શીખવાના પ્રયત્ન નહીં કરે. તો તે માટે અમે ડિસિઝન લીધેલો છે કે છોકરાને પહેલાં પાયો કમ્પ્લીટ કરાવીએ, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવીએ. એટલે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય પછી એને ધીરે ધીરે એડવાન્સ લેવલનું ભણાવે એટલે છોકરાને ઇન્ટરેસ્ટ આવે એટલે ભણવામાં આગળ વધવાની રુચિ ધરાવે. તો બરાબર. તો હવે મારો પોઈન્ટ ધ્યાન આપજો કે હવે છોકરાઓને છે ને જો એજ્યુકેશનમાં આગળ લાવવું હોય તો પહેલાં બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો ફોકસ રાખવો જોઈએ. પછી એને એકાદા બેઝિક કોન્સેપ્ટ એટલે મૂળ પાયો કમ્પ્લીટ થઈ ગયો એટલે પછી એડવાન્સ લેવલનું ભણાવવાનું ધીરે એટલે છોકરાઓ ધીરે કંઈક નવું એડવાન્સ લેવલનું શીખતા જાય તો એને ભવિષ્યમાં અમુક વિષય, બરાબર ને, 10માનું રિઝલ્ટ બી સુધરી શકે, 12માનું સુધરી શકે અને આપણા ઓવરઓલ ગુજરાતનું બી એજ્યુકેશનમાં આગળ આવે એવા અમે પ્રયત્ન કરવા માંગતા છે વાલીઓ, અને ખરેખર અમે પ્રયત્ન બી કર્યા છે અને રિઝલ્ટ બી લાવેલા છે, બરાબર? તો વાલીઓ તો ધ્યાન આપજો કે આપણે બાળકોને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અમારી સંસ્થા તમારા બાળકને મદદ કરવા તૈયાર છે, પરંતુ તમારે એક સ્ટેપ લેવો જોઈએ, બરાબર? તમારે શું કરે, દર્શાવેલ નંબર છે એના પર કોન્ટેક્ટ કરવાનો છે. દર્શાવેલ નંબર પર કોન્ટેક્ટ કરો એટલે તમને છે ને અમુક માહિતી જણાવવામાં આવશે કે આવી રીતના તમારા બાળકને મદદ કરતા છે. ઓકે, તો ધ્યાન આપજો, આવી રીતના અમે મદદ કરતા છે. ઓકે, તો આ દર્શાવેલ નંબર પર કોન્ટેક્ટ કરજો અને માહિતી જાણી લેજો કે તમારા બાળકને કેવી રીતના અમે બેઝિક કોન્સેપ્ટ લેવલ કરીને તમારા બાળકને એજ્યુકેશનમાં કેવી રીતના આગળ લાવીશું. ઓકે, થેન્ક યુ.